રોશે નહીં જય હો રોશે આહુણા આધા એને કે જો લડે હા હા કે ના થાતી માણા રાજ બી વેળા આવે કદી જાલજે મારો હાથ રે. તો કેમ છે મિત્રો, સ્વાગત છે મારા એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે જવાનું છે ભવનભાઈને ગામ, અને ભવનભાઈ કઈ ગામ રહી છે એ મેં તમને બતાવી દઈશું. તમે સેટ સુધી વિડીયોમાં ભીના રહેજો. આપણી સાથે કેમ છે? શાંતિ શાંતિ મજામાં મજામાં. રૂમાલ તો કાઢ. ગોપાલભાઈ આપણી સાથે છે, અને અત્યારે અમે પહોંચી ગયા છીએ. આ રોડ તમને જરાક ખબર જ હશે કયો રોડ છે. હવે મેં તમને કહેવું નહીં, પણ અમે ભવનભાઈના ગામ જઈને તમને બતાવીશું કે ભવનભાઈ કઈ ગામ રહી છે. તમે વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. અત્યારે વાગી ગયા છે 12 વાગ્યા છે. છીએ અમારી પ્લેન્ટર લઈને, અને ગોપાલભાઈ સવારી શું એટલે ચલાવે છે. ચાલો ભાઈ, તો હાલો નાજીને મળીએ. ફાઇનલી મિત્રો આપણે ભવનભાઈના ગામ પહોંચી ગયા છીએ, અને ભવનભાઈ કઈ ગામ રહી છે એ તમને ભવનભાઈ જણાવી દેશે. અને ભવનભાઈનો મઢ છે ને ત્યાં અત્યારે આપણે આવ્યા છીએ. અહીંયા તમે જુઓ છે મેરડીમાં, અને અહીંયા ભવનભાઈ બેઠા છે. કેમ છે ભવનભાઈ? બસ મજામાં? તો તમારું ગામ કયું છે પહેલાં એ જણાવો. મારું ગામ છે રાતોલ, અને અમારા માતાજીનો મઠ છે અમારા કુળદેવીમાં અને મેલડીમાં. અમે અહીંયા પહોંચી છીએ માતાજીને, અને રાતોલના ઝાપે અમારા માતાજી બેઠા. બરોબર. આ તે તમે હમણાં જરાક અમને કંઈક ઇતિહાસ કહેતા હતા ને, એ જરાક જણાવો ને. ઇતિહાસ તો આજથી 400 વર્ષ પહેલાં અમારા માતાજી અમારા વડવા મેલડી માને લાવેલા છે કંકુના સાહેબલે, અને અમે ત્યાંથી આજ સુધી અમે પહોંચી છીએ. બરોબર. અને આજે તમે કંઈક કહેતા હતા કે કંઈક માનતા બોલો હું. હા, માનતા 360 દિવસમાં કોઈ દિવસ એવો નહીં કે માનતા નહીં આવી હોય. બરોબર. રોજે રોજ ચાલુ જ હોય. આવડું પાછું આવી ગયું કંઈક એ બધું. અને માતાજીની એક દિયા છે, 4 થી 5 લાખના ઘરેણા અહીંયા છે. પણ એ ઘરેણા કોઈ પણ ધણી હોય કે ભાઈ અમારા છે તો એને આપી દેવાના. અમે કોઈ વસ્તુ રાખતા નથી. બરોબર. અને અહીંયા હામાં જ પીડા હોય એને કોઈ દી અમે તાળું અહીંયા મારતા નથી. બરોબર. જેનું હોય એ આવીને લઈ જાય. કહેવાનું એમ કે મતલબમાં 24 કલાક મઢ ખુલ્લો જ હોય. અને એમ કહેતા હતા કે શું છે ઘરેણા બહુ જાજા કિંમતના છે. અને જુઓ તમે મેરડીમાં બેઠા છે ભાઈ, ધાડ ધાડા છે. કાંઈ નહીં, તો એકાદું આપણે ગીત સાંભળશું, પણ 5 મિનિટ રહી ગઈ. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તમને સંભળાવશું કંઈક શરૂઆત મેરડીમાંથી જ કરશું. કાંઈ વાંધો નહીં, બના રહેજો. તો આ છોકરો છે, શું નામ છે તારું? કેવું તારું નામ શું છે? આમ આ સામું તો જો મારે સામું જો. તારું નામ શું છે? ફાસ્ટ બોલ. જેનિલ. કોનો છોકરો છો? ભવનભાઈનો છોકરો છો? સ્કૂલે જાશો? કેટલું ભણ્યું હે ભાઈ? હા, તો 10મું કહે છે. લે વાહ, બાળ મંદિરમાં જશો? કાંઈ નહીં. તો મિત્રો એ ભવનભાઈનો છોકરો છે. જેનિલભાઈ નામ છે. જેનિલભાઈ ને, જેનિલભાઈનું નામ છે. એ પહેલાં હું એની બાજુ આમ કરતો હતો, ઉતારતો હતો તો એ પાછું હેઠું જોતો હતો. અને જ્યારે મેં આમ ફેર્યો ને એ પાછું મોબાઈલમાં જોતો. જો કા આમ કરી દે. હા ભાઈ કંઈક દુહો ગાય છે. કાંઈ એની પાસે ગોવડાવીએ આપણે. હાલો તો એકાદું ગીત ગાઈ નાખશું ને મેળવી. બરોબર. તમે ને ગોપાલ એકાદું તો કાંઈ નહીં, હાલો ગીત ગવડાવી લઈએ આપણે. પહેલાં તો તમને છે ને ઓલ આપણે જે ભવનભાઈ વાત કરતા હતા ને ઘરેણા, કે જો અહીંયા ઘરેણા છે. અહીંયા આવડા બતાવો તો. હા જો આવડા. બરાબર. મેરડી મને ચડેલા છે. અને કાંઈ નહીં, જો હવે આ ભાઈ આપણે ગીત ગાહે ને ગોપાલભાઈ બાજુમાં ગોઠવાઈ ગયા છે. તો એકાદું મેરડી મનું નામ લઈને ભાઈ જવાઈ ગયો. ગોપાલભાઈ થોડાક આમ ઓરાવી આવું. ગોપાલભાઈ, હા, જ્યારે દુનિયામાં બધા ખૂટી જાય ને ત્યારે અમારે રાતોલના ઝાપે બેઠી અમારે આજરા ભરવાડની મેળડી કેવી હોય જયો કે મારે કાકા ખૂટે અને કુટુંબ ખૂટે અને કૂટી જાય મામા ને મોહા. હા
હે પણ મારી તું ખૂટીશ નહીં મારી જૂના મોર સુપણા વાળી ભલે ભલે હે મારી મારે તારો જય કયા ધાર સાહેબ મેરડી જય માં મેલડી ભલે ભલે બાય 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 તો કાંઈ નો ઘટે એકાદ હોય છે એકાદ ઈચ્છા છે હમણાં નહીં પણ મારી વહમી વેળા પડે અને મારી ખૂટી જાય આ દુનિયાના લો પણ મારી તું ખૂટીશ નહીં મારી રાતો ના જાપા વાળી મેલડી ભલો હે ભલો મારી તને સંભાળું દિન રાત જય મેરડી સરકાર બાય બાય ગોપાલભાઈ તમારે કાંઈ કેવું છે તો એક ગીત છે તો સંભળાવી દો તમને ભાઈ ભાઈ એ ભાઈ ભવનભાઈ ગોપાલભાઈ ગાય છે મને નવીન લાગે છે હો. એ મેલડી ના નામ ઉપર ભરોસો મે રાખ્યો આહા કદી ના થાય કદી વાર તારો વાકો જગજી તારે મારી માતા આહા. હે માં જગજી તારે મારી માં મેલડી ભાઈ ભાઈ મને નવીન લાગી છે ભાઈ ગોપાલભાઈ ગાય ઉપર કાંઈ ન ઘટે હે ભવનભાઈ નકર આપણે મજા આવી ગઈ આપણે નકર એને કેટલા લાડ લેડાવતા હોય કે કાંઈક થોડુંક તો બોલ પણ એક જરાય નથી બોલતા આજે કોણે ખબર જગ્યાએ આવ્યા છે ભાઈ એટલે બહુ મજા આવી છે અદભુત જગ્યા છે મેરડીમાના મંદિરે પણ અહીંયા તો ન બોલતા હોય ને એ પોપટની ઘોડે બોલવા મળ્યો ભાઈ એ 100%ની વાત સાચી છે તો બીજું કંઈ કેવું છે ભવનભાઈ તમારે બસ રાતોના જાપે આવી જાવ અને મેલડી માનું કયો એટલે તમારી મનોકામના પૂરી થઈ જ જાય એટલો મને ભરોસો છે માં મેલડી ઉપર હા એમ તમારી કાંઈ મનોકામના હોય તો ખાલી આવીને દર્શન કરો ને તો તમારું કામ થઈ જાય એ મેરડીમાં છે ભાઈ તો કાંઈ ભવનભાઈ છે ને કંઈક આવું કંઈક માયક અને એવું લાવ્યા છીએ તો હવે આપણે એમાં ટ્રાય મારીએ એમાં કંઈક આપણે મેરડીમાંનું ગીત ગાય અને ભાઈ બંધુ આવ્યા છે શું નામ છે તમારું રવિભાઈ તમારું હેતભાઈ તો કાંઈ નહીં આપણે પવનભાઈને કહીએ કે આમાં સંભળાવો કેવો અવાજ આવે છે આપણે જોઈએ તો પવનભાઈ આમાં કંઈક સંભળાવો ને ગોપાલભાઈ શું કહેવો તમે તો આજે અમે બંધ થઈ ગયું કે? બંધ થઈ ગયું છે ઉભેરો ભાઈ ચાલુ કરો ભાઈ ચાલુ કરો અવાજ આવ્યો તો આજે અમે ભવનભાઈના ગામે આવ્યા છીએ ભવનભાઈના ઘરે કેમ તું મેં કીધે ગોપાલભાઈ તમે હાથમાં લેટર એમ કેમ થાય શીખલે હાલો હા આવ્યો વાહ વાહ તો આજે અમે ભવનભાઈના ઘરે આવ્યા છીએ રાતોળ ગામે તો ભવનભાઈ એના માટે લાવ્યા છીએ અમને તો આપણે ભવનભાઈ બે શબ્દ કહે રેડીમાં વચ્ચે તો ભવનભાઈને કહીએ આપણે ફરમાશ આપો ફરમાશ આપો વાંધો ભાઈ ગોપાલભાઈ અને પૃથ્વીભાઈ અમારા માતાજી આવ્યા હોય માટે અને મારે બે કડીમાં સંભળાવવું હોય ત્યારે મારે કદાચ કોઈની જરૂર પડે ને ભાઈ ત્યારે હું કોઈની યાદ નથી કરતો પણ અહીં સાપે બેના મારા માતાજી માં મેલડીને યાદ કરું છું કે મારે જેથી દુઃખ પડે અને વહમાં લાગે દાડા ભલે ભલે તેથી પકડજે મારું બાવડું હે મારી હું તો કોઈનો નો રહો શિયાળા જય હો વહમી વેળા આવે તેથી જાલજે મારો હાથ રે હા હે મન દખ પડે જાતો દેવળેથી મારી દોડતી ભલે, ભલે. આવજે તું આજ જય મા મેલડી જય હો કાંઈ ન ઘટે અવાજ બુવાજ કાંઈ ઘટે નહીં એમ આવે છે અને શું કહો હલો હા બોલો બોલો દીગાભાઈ એવું આમાં ન આવે પગારનું આજે ન આવે આમાં તો કાંઈ નહીં હજી તો આપણે સાંભળવાના છે મોજ કરવાની છે ને તમને લોકોને મોજ કરાવવાની છે તો બબલભાઈ તમે એકાદું ગાવ તો આમાં કેમ લાગે નહીં ફાવે તો ભવનભાઈને આપી જોડું દિન બાજુમાં ગોપાલભાઈ વિશે મારે બે કડી ગાવી હોય હા હા અને ગોપાલભાઈ પરમાર છે એટલે મને પરમારનું ગીત આવે કે કેવું પાતળી પરમાર હા હા કે મારે હું તો મારો વરસે આવ્યો મારી ક્યાંય નો દેખે મારે પાતળી પરમાર રે એ જાડેજી માં બોલ્યો મારી વડો બે કડીમાં આપણે ઓલા પાળિયા વાળું ગીત ગાઈ નાખો હે આજ પૂછું આહા. માળિયા રે મારા દોલડા કેરી વાત રે મારા ડોલિયા કેરી વાત
છાપામાં તું કેમ ખોડાનો, સિંદૂરે તું કેમ રંગાનો. એ દીવાર છોડી જે ગામે પાદર મૂંગીઓ વાગ્યો ઢોલ રે, ઢોલ મૂંગીઓ વાગ્યો ઢોલ. હવે પેલા બધા ખાવા એથી અમે આય ખોડાના, હવે પેલા બધા ખાવા એથી અમે આય ખોડાના. ભાઈ 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 મજા આવી ગઈ જો. અમને તો બહુ મોજ આવી છે. તમને મોજ આવી તો કોમેન્ટ કરી નાખજો. જો મજા આવી ને કોમેન્ટ ન કરો ને તો ટોપીવાળાના હામ છે તમ તારે. બરોબર છે. તો ચંદ્રમાં કેમ જાય ભાઈ? જો આ ભવનભાઈનો છોકરો છે બીજો મોટો. શું નામ છે તારું? કુનાલભાઈ. કુનાલભાઈ અત્યારે ફેફસી ખાય છે. આહા દીદી આપ જોડી દીદી ગામને માથે ડુંગિયા વાગ્યા ઢોલ રે, દીદી ડુંગિયા વાગ્યા ઢોલ. દીદી ગામને માથે મોર મલાર ગીરા पियो पियो शब्द पुकारत सातक की कोकिल गांठ गिरा. तो धना ना 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 गड़ा कन गिरिवर शिखर गड़े. तब रूम झूम बरसात बरखा घर 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 घोर गजे धीरे घर 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 घोर गजे. जय જય હો જય હો જય હો. અને હવે આપણે છે ને છેલ્લી ફરમાઈશ સાંભળો. છેલ્લી ફરમાઈશ આપી દઈએ આપણે મેરડીમાંની. અને કારણ કે એના દરબારમાં આપણે બેઠા છીએ અને એક ફરમાઈશ આપણે આપી છે ભવનભાઈને. પણ ભવનભાઈ ફોન આવી ગયો છે, કાંઈ વાંધો નહીં. મિસ કોલ આવી ગયો છે, તમને થોડું સંભળાઈ ગયું છે એમાં, કાંઈ વાંધો નહીં. પણ આપણે એક ઓલું તમારે ગાવાનું છે, ઓલું મેરડીમાંનું કે મારી આખી દુનિયા રે દુબળીને માડી નહીં શું આવે? આખી દુનિયા રે જમીન ને હું એક દુબળો. એક આ ફરમાઈશ આપી દઈએ પછી આપણે વાળીએ જવાનું. મારી આખી દુનિયા રે અમીને હું એક દુબળો. મેરી રાખજે તારા દુબળા કેરી લાજ રે ઓ મેરી માતા. એ મારી સંકટ વેલાએ વેલાયા. જય માતા. જય હો જય હો. હાલો તો કાંઈ નહીં મિત્રો, આવી મોજ મજા આવી ગઈ છે બહુ. તો કાંઈ નહીં, હાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો મિત્રો અમે ગયા હતા ભવનભાઈની વાડીએ, તમને બતાવી નહીં. અમે પાછા જવાના છીએ. એમાં ભવનભાઈને ઘરનો ઇકો છે, મેં કીધું આપણે હાંકવી છે. આપણને થોડુંક ડાઇવિંગ ફાવે છે તો ભવનભાઈ કે હાલો હાકારો રોડ, કારણ કે અહીંયા બહુ મસ્ત છે. અમે વેટિંગ કરીએ છીએ કેમ કે માલ ઢોર આવે છે, ભેહું ગાયું, કારણ કે બહુ આપણને ફાવતી નથી. લઈને ઉડી બુડી ગઈ હોય તો નકામું થાય એટલે ઘડીક સાઈડમાં ઊભી રાખી દીધી છે. બાકી જો ભવનભાઈ તો સાઈડમાં જ બેઠા છે. આપણું ડાઇવિંગ કેમ લાગ્યું? ઘટે કાંઈ? અને એક જવા આમ બેઠા અને આ ભવનભાઈનો છોકરો જો હતા ગીત ગાતો ભાઈ. તને આને બહુ સારું ગીત આવડે લેતો ભાઈ. ગા ગા શરમાય છે ભાઈ. એક ગાઈ નાખે જરી કેવું ગા, ખાલી જરી કેવું 2 કડીમાં ગાઈ નાખ. લેતો હાલ તો ગાઈ નાખ, હાલ 2 કડીમાં ખાલી નાનું એવું જ ગાજે. રેડી? બહુ મોટું ન ગાતો. હાલ હાલ તને તારો વિડીયો બનાવી લે. ગા ભવનભાઈનો છોકરો ગીત ગાય છે, હું તમને સંભળાવું જરાક. હરખો થઈ જાવ. હાલો ગાઈ નાખો મારો ભાઈ. લે નહીં શરમ લાગે છે? શરમ લાગે? હલકા હલકા એને સામું જમા તું ગાઈ નાખ. અત્યારે ગીત નથી ગાતું. બાકી ભવનભાઈ એમ કહેતો હતા કે મારી કરતા બહુ સારું ગીત ગાય છે. તો કાંઈ નહીં ગાયું એટલે બોલું શું આવ્યું જોઈ લ્યો. મશીન આવ્યું છે કંઈક જોરદાર ઘઉંનું મશીન છે. તો કાંઈ નહીં, હમણાં એની વાડીએ જાઉં, તમને બતાવશું. વાડી બહુ સારી છે. ઘરનું ઘર, ફળિયામાં નળ અને નાળિયારું જોરદાર વાડી છે. અમે અહીંયા બેઠા હતા અને ઉનાળાની સિઝન ચાલુ છે પણ મિત્રો અત્યારે તડકો બહુ પડે છે. જુઓ આમાં તો એસી ન હોય. બરાબર? કાંઈ નહીં, વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. વાડીએ જઈને મળીએ. થોડું ડાઇવિંગ કરી લઈએ તમારો ભાઈ. મિત્રો અમે જતા હતા વાડીએ અને છોકરાને એમ કીધું તું ગીત ગાઈ નાખ.
તો એ એમ કહે છે કે પેલા આ ભાઈ ગોપાલભાઈ ગાય ને મારા પપ્પા ગાય ને તો હું ગીડ્યો એ કેવું તો હું ગીત ગાઈ નાખું. તો કાંઈ વાંધો નહીં, પેલા આપણે આ બેયને ગૌરવીએ અને પછી આપણે એનું સાંભળીએ જોઈ છીએ. ગોપાલભાઈ પેલા તમે શરૂ કરો પછી ગાય. સાહેબો રે ગોવાળિયો રે મારો વાલીડો રે ગોવાળિયો, હા હું ગોવાલણ ગીરની રે મારી જામના દાની જોડ લે. જય હો જય હો. સાહેબો રે ગોવાળિયો રે મારો વાલીડો રે ગોવાળિયો, હું ગોવાલણ ગીરની રે મારી શ્યામ રાધાની જોડલી. ભલે 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 કાંઈ વાંધો નહીં ભાઈ, એક નંબર. હવે આપણે છોકરાનું જ આપણે સાંભળવાનું છે ને, થોડાક આપણે એની નજીક ગયા જઈ, નજીક ગયા આપણે બેસી જા પેલા. હા હા નીચે બેસી જા, નીચે બેસી જા. હાલો શરૂ કરો ભાઈ. મામા મારી પદ્માને કહેજો મારા જાજા કહીને જો અધૂરી રહી મારી પિતડી એ માણરાજ. મામા મુને જોશે નહીં જય હો જય હો. રોશે આહુણા આધા એને કહેજો લડે હા હા લડે ના થાતી માણરાજ. ભાઈ 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 કાંઈ નો ઘટેલા ભાઈ. ગમે એમ તો ભાઈ ભુવનભાઈ નો છોકરો છે ને એમાં થોડું કાંઈ ઘટે. ભુવનભાઈ કાંઈ નો ઘટે હો. પણ ગાય સારું ગાય છે. કયું ના મહેનત કરતા થાય એની પાસે હમણાં અમારે ગીત બપોરના આવ્યા ને 4 ના અમે કીધું હતું ભાઈ એક ગા પણ બેક તો શું છે છોકરો છે શરમાતો હતો પણ નહોતો ગાતો. પછી ભવનભાઈ કીધું કે તારે મવું આવું છે તો અમે લઈ જઈએ, નકર તને મેકીને વ્યા જવું. તો કંઈક થોડું ઘણું એને એમ છું કે મને મૂકીને વ્યા જા. તો પછી એને કીધું કે પહેલાં ભાઈ ગાય પછી હું ગાઉં. તો એણે ગાઈ નાખ્યું છે. કાંઈ નહીં, કેવો અવાજ છે, જોરદાર છે. સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી નાખજો મિત્રો. તો કાંઈ વાંધો નહીં, હાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. બાકી જો ગાડી પીડી છે સહી છે વાડી. હાલો વિડીયોમાં કન્ટિન્યુ. ફાઇનલી પહોંચી ગયા છીએ અમે ભવનભાઈની વાડીએ અને તમે જુઓ આવી રીતે કંઈક નાળિયેરું બાળિયેરું છે. વાહ ભાઈ વાહ, કાંઈ ન ઘટે. અહીંયા ભવનભાઈનું ઘર છે અને આ તમને દેખાય આખી વાડી પાછળ ભાઈ જુઓ, બહુ મસ્ત વાડી છે, કાંઈ ન ઘટે. અને ભાઈ જોરા આપણે અંદર કાંઈ નહીં ઘડી બેસીએ પછી નીકળી જાવે. ચાલે કે તમે વિડીયોમાં કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ અમે અમારા ઘરે. ઘર તો નથી, આ બેઠા છીએ રોડ ઉપર. તો કાંઈ નહીં, અમે પહોંચી ગયા છીએ. રાતો ગયા હતા પણ બહુ એટલે બહુ મજા આવી છે. આવી મહેમાનગતિ તો લગભગ અમારી કોઈએ નથી કરી, એવી મહેમાનગતિ કરી છે નહીં ભાઈ મોટા. હે બહુ મજા આવી ગઈ છે. કાંઈ નહીં આવ્યા છીએ તો રોનકભાઈ મળ્યા છે. કેમ છે રોનકભાઈ? મજામાં? એકદમ મજામાં છે. તો કાંઈ નહીં, હાલો આ વિડીયોને આપણે વિરામ લઈ લઈએ કારણ કે વિડીયો થઈ જશે બહુ મોટો. એટલે વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખજો, ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, સારી મજાની કોમેન્ટ કરી નાખજો. અને નેક્સ્ટ વિડીયો આવે ત્યાં સુધી સૌ ડાયરેક્ટ રામ રામને જય શ્રી રામ. મળીએ છીએ.